ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય સ્વામિનારાયણ. રીવા, અમારી મંકી આવી ગઈ જો બંદરિયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો સવારમાં ચા ના રસિયાવા માટે ચા બની રહી છે. માણા આખું ઉઘડે કા ત્યારે. વેધર તો સારું છે, બહુ વાંધો નથી. ને બાર હું કરે ગાડી ક્લીન કરે. હું કહું અહીંયાથી કેમ વાયર નીકળો એમ હોવર કરતા લાગે છે ગાડીમાં. હા, આશીષ ગાડી ક્લીન કરે છે. તો ગાડી આવી ગઈ પણ હજી ચલાવવાનું સ્ટાર્ટ નથી કરી. પણ ઘણા બધાના મેસેજ આવ્યા, કોંગ્રેચ્યુલેશન્સ. તો બધાને થેન્ક યુ. અને બધા પ્રે કરજો કે ગાડી વ્યવસ્થિત ચલાવે. અમારા કૃષ્ણાબેન તો કાલના એક્સાઇટેડ છે કે બેહી જાવ, ચલાવો, મને બેહાડશો એમ. પણ એલા ભાઈ મને થરખી ચલાવવા દે પેલા. એવું છે, મહારાજની દયાથી હવે ચલાવવા મળશું. લાયસન્સ તો આવી ગયું. પેલા બધા એમ કેતા કે યુકે નું લાયસન્સ લેવું ને એ અઘરું છે એમ. લાયસન્સ લઈ લીધું, કાલ સાંજે પાછા મને એમ કે ગાડી એકેવી થોડી ઈઝી છે એમ. મારે શું સમજવાનું? એવું છે. લાયસન્સ લઈ લીધું, કાલ સાંજે બેઠા બેઠા એમ બી ઉડાવે ગાડી ચલાવી થોડી હેલી છે એમ. જોશું હવે કેમ થાય છે ઈ. અહીંયા બને છે ચા ભાખરી કૃષ્ણા. અને બીજું શું કહેવાય ખબર છે આનું નામ? ગુલાબ ચટ્ટો અને દિલ ખુશ્યું ને એવા નામ છે આ બધા. અહીંયા જો આપણે પ્યોર દેશી શું કહેવાય કે છાશમાં બનાવેલું રોટલીનું શાક. અને આ બાજુ બાસમતી રાઈસ બને છે. કેમ કે આજે દૂધપાક બનાવવાનો છે અમારે. આજે જવાનું છે કેતનભાઈ ત્યાં જમવા માટે. અમારે ઉત્તરાયણનો પ્રોગ્રામ કરવાનો હતો, ઊંધિયું અને પૂરી ને એવું. પણ બધાના જોબનું સેટિંગ નહોતું, તો આજે અમે લોકો ત્યાં ઊંધિયું બનાવવાના છીએ, પૂરી, અને અહીંયાથી દૂધપાક બનાવીને લઈ જવાનો છે. તો હવે મોર્નિંગનો નાસ્તો થાય પછી દૂધપાક બનાવવાનું છે. રીવાબેનને સ્કૂલે મૂકીને આવીને બધા નાસ્તો કરવા બેસવાના. રીવા ઝડપ કર બેટા, હવે લેટ થઈ જાય છે. હું કયો આશીષ? સર્વિસ સારી છે ને. હવે આ કઈ નહીં, દૂધપાક સાંજે ખાવાનું છે ભગવાનને ધરાઈને પછી. એટલે બેસી આટલી જ આઈટમ છે ખાલી. ભાખરી ને તમારું શું હતું આશીષ? તમે શું બોલ્યા હતા? શું હતું તમારે? ચંદન ચકોરી. મારે દિલ ખુશ્યું. ને તારે શું હતું? ગુલાબ ચટ્ટો. તને કઈ નામ આવડે છે રોટલી શાક નું કરણ? તને ભાઈ આટલા નામથી રોટલી શાક ઓળખાય છે બોલો. ચંદન ચકોરી, દિલ ખુશ્યું. જેને બીજા નામ ખબર હોય ને કમેન્ટ કરજો. કૃષ્ણા નામ તો મને યાદ જ નથી રહેતું. ગુલાબ ચટ્ટો કોણ તાર બાય શીખવાડ્યું? સવારનો નાસ્તો પૂરો કરીને હવે નાસ્તો પચાવવા માટે બધા નીકળ્યા છે વોકિંગ કરવા. કેવી મજા આવે ઠંડીમાં વોક કરવાની. આજ નથી બહુ ઠંડી. દૂધપાક અહીંયા બનીને મસ્ત રેડી થઈ ગયો છે. હવે દૂધપાક લઈને જવાનો છે. મહારાજને આપણે થાળમાં દૂધપાક ધરી દીધો છે. છોકરાઓ પણ આવી ગયા છે અહીંયા. રેડી બધા? હાલો રેડી બધા હવે મિત્તલ આંટી ઘરે જવા માટે? હાલો જય સ્વામિનારાયણ ડાયરા ને. દૂધપાક કેમ લાગ્યો જોયું? ઘાટો નો લાગ્યો એમ? પૂરી ની તૈયારી થવા માંડી છે. બનવા માંડી. પેલા ઓલું ઊંધું જ બતાવો. એવું છે. ઊંધિયું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે દૂધપાક ઢાંકી દે, વરાળ નીકળે ઠરી જાય છે. ના ના દૂધપાક નહીં, આપણે ઊંધિયું ઢાંકી દેવી, ઠરી જશે એમ. પૂરી ફૂલી ફૂલીને દડા થવા જોઈએ. અરે આમ જો કઈ ઘટે નહીં. આપણે બેટ મારવી ને તો સરસ મરચા ને પૂરી ને પાપડ ને મસ્ત દેશી મેન્યુ છે. બાયું જરૂર હોય તો કેજો.
જરૂર પડશે જમવાના ટાઈમે ત્યારે આવી જજો. ના ઈ તમે જમવા. અમે એટલે જ આવ્યા છીએ એમાં કઈ ઘટે નહીં. અમે એટલે જ આવ્યા છીએ એ, તને ખબર છે 9027 સ્ટેપ તો ગ્રામ કેટલા કર્યા? એ કોઈ મને આ લોકોએ આજ કેટલી ચલાવી બોલ હે મિત્તલ આ લોકોએ આજ મને કેટલી ચલાવી એટલે મને બહુ ભૂખ લાગી છે તો ફટાફટ ઓ માય ગોડ, બની જ ગઈ પૂરી. પૂરી બની ગઈ, બેસી જાઓ. હાલો ગરમા ગરમ ભગવાનને થાળ ધરાવ પેલા આમ આવી ગયો ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો એની ઉપર ઊંધિયું આ બસ આખા ડિનર સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ ગરમા ગરમ પૂરી એની સાથે દૂધ પાક કેવું છે જો ઓનેસ્ટ જ આપવાનો રિવ્યુ છોકરાને આપણે પૂછીએ ને કેવું છે એટલે એક જ જવાબ સરસ સારું કેવું છે હે ભાઈ આમ કહેવાનું, આમ તો સારું. ભાઈવું તને બહુ મસ્ત હે હા હા સુરતી ભાષા આવી તો આજે છે ઊંધિયું પૂરી પાપડ દૂધ પાક અને સલાડ હા સલાડ શું કહેવાય હલાડ સંભારો કહેવાય એને સંભારો કચુંબર હા રેડી કચુંબર એને નો કહેવાય કેરીનું કહેવાય કાચું બધું કચુંબર જ થયું. સલાડ તો ઇંગ્લિશ વર્ડ છે. સમજી ગયા એ લોકો જોઈ લીધું ને એટલે કે ભાઈ શું કહેવાય આ લોકો આવું ખાય છે કઈ ઘાસપૂસ જેવું તો આવી જાવ બધા ડિનર કરવા માટે આપણે કેતનભાઈ ના મિત્તલ ના બધા ઘરે પહેલી સાઈઝ હતી. તો ફાઇનલી ડિનર સ્ટાર્ટ થઈ ગયું છે ગરમા ગરમ ઊંધિયું ગરમા ગરમ પૂરી ઠંડો દૂધ પાક સલાડ મરચા પાપડ અથાણું અને બધા ગોઠવાઈ ગયા છે ડાઇનિંગ ટેબલ પર તો આવી જાવ બધા ડિનર કરવા માટે મિત્ર બેસી જાવ એક પ્લેટ ને ચેર બે ખાધી છે તું બેસ યુ ખાઈને ઊંધા થઈ ગયા છે તો કિચનમાં મળ્યા છે કામ કરવા કામ કરવા એમ? કાંઈ નહીં, જો કેટલું કામ અટ્યું છે ઈ. તો હવે ઊંધિયું ખાઈને બધા જો ઊંધિયું પચાવવા નીકળી ગયા છે ને જેને ખાવાનું ઘટ્યું હોય ને ઈ ઠંડી ખાવા ઉપડાશે જો હા? આવા ઠંડીના લોકો વોક કરવા નીકળ્યા છે કેટલા ઓલા કે ને મારે તો હાવ પરાયણું છે એટલા હેલ્થ કોન્શિયસ છે આ બધાય જેમાં પછી આજ તો આજ મને કેટલી તમે વોક કરાવ્યું બોલો ઈ તો કાઈ નથી. કેતનભાઈ તરફથી ઓલી સોડા સ્પોન્સર છે ને એટલે. એવું છે હે? પીવડાવી દેવી એમાં શું વર્ણી કે ગુડ એક્સરસાઇઝ મારા ગોઠણ ઘસાઈ જાય એમ નહીં હાલવા નીકળ્યું છે કે કમ્પેર કરવા સુરતમાં એટલાનું મળે અમદાવાદમાં બહુ સરસ છે લઈ લે હે ચોટાનો માલ. 10 પાઉન્ડ ચોટાનો માલ. હારી જ છે ને ન્યાય એટલી શું કે 1000 રૂપિયાની આવતી હશે 1000 રૂપિયા નો હોય, આ 200 રૂપિયાની આવી. જા ને હવે હાલો બુધવારીમાં માર ભેગા. હા આ બુધવારી છે હાલો બુધવારી માર ભેગા. આ એમ નહીં આ ઓલા ઘોડદોર રોડ ઉપર નીકળ્યા એવો શોરૂમ છે બિચારાની ઇજ્જત કાઢ નાખો છો તમે તો આ બાજુ તો બ્લુ છે આ બાજુ બ્લુ વેલા પડી ગયા, હે અટા વેલા પડી ગયા. અનોખી વાળા આ મેલ્ટન રોડ નો ઘોડદોડ અમાર લેસ્ટર નો ઘોડદોડ એમાં મેલ્ટન રોડ આયા જોઈ લેજો 550 માં છે આ ગ્રીન કલર નું છે ને આ અહીંયા 2500 હે 550 છે હા 550 2500 ની ઓફર હવે 550 માં મૂકીશ બોલો. જો આ શોપ છે ને એમાં બધાને દરવાજો ક્લિયર દેખાય છે તાર ભાઈ એકવાર ઉતાવળે આવ્યા અહીંયા અને દરવાજો લોક હતું ને સીધા કરી ગયા હારું થયું કાચ નો ફીટો મેં તો તમને દેખાણું નહીં આ ક્લોઝ નું બોડિયું બોલો મસ્ત છે આ. હું લાવ્યા પાન આવી ગયા છે કોને પાન ખાવું છે
ના કરાળ કોઈ નતો આવ્યા. થેન્ક યુ. આ વગેરે બનાવતી. મંકી મેન પણ બધાયનું છે આશીષ. ચા ખાધું રીવા તેવાણી બધાયના મોઢામાં ખુજાય નહીં ને. ઠંડી લાગશે રીતે પડકો. એમ નહીં, આ ચોકલેટ ખાય છે કે દવા પીવે છે? વાહ 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 વાહ. આવું છોકરું કોઈ જોયું કે રીવાને શરદી થઈ ગઈ છે તો એ દવા પીવે છે? જોઈને ટેકનિક જો દવા પીવાની. લે હાલ પીઝા ફટાફટ. ચોકલેટ ખાતા હોય ને એમ દવા કકડાવે છે આ. આમ જો નિર્વા કાક શીખ. નિર્વા તો કેટલી વાર દવાને જોશે, સંભાળશે, તપાસશે. કેવી પી ગઈ જો તો. કેટલા જણા આમ જોવા ઉભા છે કેમ દવા પીવે છે એમ જો. જો મારે અમાર મંત્ર એમ પી જાય હો. હા મને આ કોકે સજેસ્ટ કર્યું તો યાદ નથી પણ તરત હાલો હવે ડાયરો પૂરો કરો બધા. ડાયરાનો અંત કરો. હાલો થેન્ક યુ મિત્તલ, કેતનભાઈ. આપણું તપેલું ખાલી થઈ ગયું છે. આવો તો તમારે દૂધ પાક લેતા જાજો. ને દૂધ પાક તમે પી જાજો. આજ તો ભગવાન ને બહુ મોડું થઈ ગયું. કેમ હશે પોઢાડવામાં? ભગવાન કે હા, તમે બહાર જાઓ એમ મને ઉજાગરા કરતા જાવ છો. પડી ગયા પોઢડિયા. તો હવે અહીંયા રાતના વાગી ગયા છે 11:15 અને જો કેતનભાઈ ને લોકોના ઘરેથી આવી ગયા છે. બધા હવે બ્રશ કરીને નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે સુવા માટે. તો ચલો મજા આવી ને આજે? બહુ આવી. દાંત કાઢવાની મજા કે રમવાની. તો ચલો અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ પછી. ગુડ નાઇટ. ધ્યાન રાખજો તમારું એન્ડ બાય.